જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છોકરીયાલમાં 5 થવા એવા છે અને અત્યારે જો મોડી હાથ તો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે જો હું આવી ગઈ છું વાડીએ, તો તમને બધું પાછળનું લોકેશન ને એવું જોતા લાગતું જશે કે હું અહીંયા વાડીએ જ આવી ગઈ છું. તો જો અહીં આવી ગઈ અને સીધી જો અહીં પહેલાં હું માતાજીના મંદિરે દીવા કરી લઈએ અને પછી જ આપણે વાડીએ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો હે ને અત્યારે અમે વાડી આવતા રહ્યા છે. અને તું માસ્ક તો કાઢ. હે અમારી બેનને અત્યારે કોરોના આવી ગયો કા? એવું છે કે હે તો માસ્ક જો પહેરીને બધી મંડી છે બોલવા. વાડી આવીને તો પહેરી લીધું કા? કેમ? તડકો લાગે એટલે માથે ઓઢવાનું હોય તડકો લાગે તો. હે હા, હાથમાં શું લઈ લીધું છે? હા, તો મગમાં જો યુરિયા નાખવાનું હતું ને ખેતરમાં જો મીસુબેનના પપ્પા જાય છે નાખવા માટે ને હમણાં હું મીસુબેન ભાઈ ટ્રાય કરીએ નાખવાનું કા? હા, અને મારી મમ્મી જો ખડ વાઢવા જાય છે એ કે ખડ વાઢી લઉં તો ઢોર માટે, તો એ ખડ વાઢવા માટે જાય છે. તો ક્યારના વાડીએ આવ્યા હતા ને અમે ને મીસુબેન બે અત્યારે સેટ આવ્યા છીએ. કેમ મીસુબેન? ને મીસુબેન જો અહીંયા પાડી પાસે આવી ગયા છે પાડીને રમાડવા માટે. કેમ મીસુબેન? હા, કેટલા ટાઈમ પછી બેન મળ્યા છે કાં? અહીંયા આવીને એટલે પેલું કામ તો જ કરવાનું હોય દર વખતે. જો જઈ લે, જો બટકો ભર લે પાડી એને. એ મારી મમ્મી જો ખેતરમાંથી કોબીનો દડો એ કાપીએ વાસકા. કોબી અમારે ઘરે વાવી હતી તો હજી એ થાય છે. તો પાંદડા હતા ને એ આપણે જો ભેંસને નાખી દીધા છે. અને આ કોબીનો દડો છે ને કે તમે જાઓ ત્યારે ઘરે લેતા જાજો સંભારો કરવા. હા, માર ભાઈ માર એટલે મીસુબેનને છે ને કા? નહીં તારી ફ્રેન્ડ છે એટલે તારે કંઈ ન કરે મીસુ. ચાલો અમારી ને મીસુબેનને બેન ખેતરમાં જવાનું છે યુરિયા નાખવા માટે. મીસુ આવડે કે નથી આવડતું? હા, મીસુને બધું આવડતું, મને ન આવડે પણ મીસુને બધું આવડે કા? જો મારી મમ્મી અહીંયા છે ને ખાતર નાખે છે. અહીંયા જો મારી મમ્મી એની અહીંયા ભરી લીધું છે તગારો ને હું આમાં ડોલમાં કરું છું. ડોલમાં પર લઈ જાય યુરિયા નાખવાનું છે ને તો મેં જો મીસુબેન કે મારે નાખવું છે તો એના પપ્પા તો જો એનું ડોલ ભરીને વહી ગયા છે. આ મીસુબેન માટે અને મારા માટે અમે બે જ મમ્મી દીકરી દાપણ કરવા આવી ગયા છે કા? જો મારી મમ્મી અહીંયા છે ને અહીંયા તો ડોલ ને તગારો લઈ લીધું ને આપણે એને હમણાં માલ્યા છે. ત્યાં જઈને કામ કરવાનું છે ને મારા પપ્પા આવે છે હજી. મીસુબેનને ત્યાં જઈને કામ કરવાનું છે કા મીસુબેન? પેલા ડોલ ભરાવી અને પછી મને કે મારી કીધે ડોલ નથી ઉપડતી એટલે હવે ડોલ છે ને તું લઈ લે કે. એટલે મેં કીધું એમ કે મમ્મી દીકરી આજ પહેલી વખત દાપણ કરવા આવી ગયું છે કા? તો હાલો મમ્મી દીકરી હવે કામ કરીએ. અમને કેવું કામ આવડે ને એ તો હવે જોઈએ કા? આવી જઈને પપ્પાને મદદ કરવા બધા સાથે મળીને પછી કામ કરીએ ને એટલે ફટાફટ થઈ જાય. એટલા માટે કાં છે હું મીસુબેન બે એવા છે. મીસુબેનના જે રજા છે રવિવાર છે ને. હા, આખું ખેતર લીલું લાગે. હા, અમારા આજુબાજુમાં બધા જો મગજ વાવેલા છે બધાના ખેતરમાં. એટલે બધું લીલું લાગવું એટલે કાંઈ ઘાસ હોય ને એવી રીતના હું લીલું તારે કોઈ લીલું એવું લાગે. અમે મમ્મી દીકરી જો યુરિયા નાખવાનું કામ ચાલુ કરી દીધું છે. અને પહેલી વખત વાડીનું કામ કરવું હોય ને એટલે મારે તો પહેલી ટ્રાય નથી કેમ કે મારે પહેલાં ઘેર આવવાનું હોય નહીં. હજી જો કે બહુ ઓછું જ કામ હોય ઘરનું બધું હોય એમ નહીં. એમ અમારા બેનને લગાડ્યા હોય તમે બેન એક ક્યારે ન પૂરો થાય ને થોડાક યુરિયા નાખી અને અમે મીસુબેન મમ્મી દીકરી ભાઈ થાકી ગયું છે એટલે આવી ગયું છે. હજી એક બે ક્યારે હતા તો પપ્પા નાખે છે અને પછી અમે ઘરે જઈએ અને અહીંયા જો રીંગણીમાં રીંગણા ઉતારવા હતા ને તો અહીંયા હું બેસી ગઈ. હું અહીં છાંયો આવે છે ને તો મીસુન તો થોડી વાર બેસી જઈએ પછી કેમ કે અત્યારે તો બહુ તડકો લાગે છે, તડકા એવા પડે છે. મસ્ત જો અમારી રીંગણીમાં કેવા સરસ રીંગણા આવી ગયા છે. બતાવો તો મીસુ જો કેવા સરસના રીંગણા. એટલે રીંગણા તો અમારે ક્યારે લેવા જ નથી પડતા. સરસ મજાના રીંગણા જો આવી ગયા છે. આ બાજુ બે છોડવા છે ને 2-3 અહીંયા અંદર રીંગણા એ નાના રીંગણા છે અને આવડિયા રીંગણી છે ને એ ગોટા રીંગણા એમાં થાય છે. તો જેમાં સરસ મજાના ગોટા આવ્યા છે અને હજી તો ઓલી સાઈડ નાના ગોટા છે. અને આ રીંગણી છે એ આખા રીંગણા થાય એવા કા મીસુબેન? હે એટલે એમાં જો લટુર પટુર અત્યારે તો રીંગણા ભર્યા છે. તો આપણે રીંગણા તો શાક બનાવી છે. તે રીંગણાનું શાક જ બનાવવાનું હોય, બીજું શું બનાવવાનું છે મીસુબેન? રીંગણાનું ગોટા.
એ ગોટાનું શાક બનાવવાનું હોય, આનું શાક શિયાળામાં ઓળો બનાવાય, અત્યારે ઓળો ન હોય. તો મસ્ત મજાના જો રીંગણા છે, તો આપણે ઉતારી લઈએ ને પછી જઈએ ઘરે. કામિશબેન તો જો અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને અમે વાડીએથી તો પછી આવી ગયા. કામિશબેન અડધી કલાક થઈ ત્યાં તો નખાઈ ગયું હતું ઓલિયા એમ. અને પછી છે ને જો હવે મારા બેન ઘરે આવીને અત્યારે છે ને થોડીક વાર વાંચતા હતા. ગામના એક્ઝામ ચાલુ થાય છે એટલે કાલ પેપર છે પરમ દિવસે બેન? હા ભાઈને કાલે છે ને તો પેપર ચાલુ થાય છે એટલે બેને વાંચવા માંડ્યા હતા. અને મેં આવીને સીધું રસોઈનું કામ સંભાળ્યું. તો રસોઈ તો જો વહેલી જ હોય એટલે રસોઈ બની ગઈ છે અત્યારે. અને પછી રસોઈ બનાવી અને હું જો અહીંયા બેસી ગઈ છું લસણ ખોલવાનું. લસણ ખલાસ થઈ ગયું હતું, લસણ ખોલી લઉં. તો મારી બેન છે ને એને ભૂખ બહુ ભૂખ લાગી છે, બીજો કંઈ નાસ્તો ન ખાવો હોય. કા જોઈ વાળ હોતે બગાડ્યા હો. તો જો કોણ ખાવા માંડી છે, મેં ના પાડી ને એટલે મને કહે હું મારા હાટું કોણ લઈ આવું ને તારા હાટું ગુલ્ફી લઈ આવું છે. તો મારા હાટું કેન્ડી લઈ આવી છે એમ મારા હાટું 5 વાળી લઈ આવી છે. કા અને પૈસા હાટું 10 વાળો કોણ જો એમાંય ચીટિંગ કર્યું મિશ્રીએ. કા મારા પૈસા ને તોય મારી યારે ચીટિંગ કર્યું. મારા હાટું ને ભાઈ હાટું બે માટે લઈ આવી, પણ મારા બે માટે છે ને આ કેન્ડી લઈ આવી. કા 5 વાળી. અને અમારે જ્યાં 5 વાળી મળે છે, તમારા ગામમાં 5 વાળી મળે છે કે નહીં એ કહેજો. અને જો મારામાંથી એને ભાગ પડવો હોય ભગવાન કરી શકો કા સારું સારું ખાવું હોય તો હાલો એનો કોણ ખાઈએ ને હું મારી કેન્ડી ખાઈ લઉં. અને પછી મારે નથી ખાવો ભાઈ. અને પછી આ લસણનું બોલવાનું કામ છે ને ચાલુ કરી દઈએ. એ લસણ ખોલી દઈએ. કા હવે એ જો કોણ ખાઈને ખોલવા લાગવું પડશે હો. હે તો સારું હાલો હવે કેન્ડી ખાઈ લઈએ. તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ.